સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પ્રતિબંધિત નશાયુક્ત સિરપ કોનેક્સ ટી ઝડપી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના ટીમ દ્વારા બાતમીના આધારે ઉમરવાડા ચીમની ટેકરા 148 નંબરના ઘરે રેડ કરવામાં આવી હતી, જ્યાં બીજા માળેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઘરની તપાસ કરતા ઘરમાંથી પ્રતિબંધિત નશાયુક્ત સિરપની 230 બોટલ મળી આવી હતી। પોલીસે કુલ 23,690 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બરાબર છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે। તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરવ જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી, એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે। સલમાન ખાન છે જે હાલ ફરાર છે।